અરવલ્લીના સાઠંબા ગામના રોહિતવાસ વિસ્તારમાં ગટર લાઇનના કામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટર લાઇનનું કામ યોગ્ય રીતે ન થતા ગંદુ પાણી બહાર આવી રહ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોને મામલે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર લાઇનની સમસ્યા અંગે સૌપ્રથમ સાઠંબા ગ્રામ પંચાયતના સરપંચને લેખિત અરજી કરવામાં આવી હતી. યોગ્ય કાર્યવાહી ન થતા હવે ગ્રામજનોએ બાયડાના તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી ગ્રામજનોએ સ્થળ પર તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા અને ગટર લાઇનનું કામ નિયમ મુજબ પૂર્ણ કરવાની માંગ કરી છે. ગટર લાઇનની કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ જ આરસીસી રોડ બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં ફરી રોડ તોડવો કે ન પડે તેની રજૂઆત પણ કરવામાં આવી છે. ગંદકી અને ગટરના પાણીથી આરોગ્ય સામે જોખમ ઊભું થયું હોવાનો દાવો કરીને સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી છે. જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી, માલપુર.